હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જય શ્રી રામ. બસ હવે સારંગપુરથી જો અત્યારે અમે ચેકઆઉટ કરી લીધું છે અને બહુ મજા આવી, બહુ જ. અહીં જેટલી વાર આવીને એમ થાય કે અહીંયા આવ્યા જ કરી, એટલી સરસ મજા આવી ને. અને જો બધા બેગ ને એ બધું હારવામાં તો અમે થાકી ગયા ખરેખર. આટલા બેગ હતા, આટલા બેગ હારવામાં થાકી ગયા. મેં કીધું, મમ્મીને કીધું તમે આરસીને તેડો અને હું, પપ્પા અને આશીષ ત્રણેય હે ને ફટાફટ બેગ હારી લઈએ. એમાં શું છે કે શું એરિયો બહુ મોટો છે ને એટલે થોડીક ઓલી વાર લાગે, અને તોય લિફ્ટ તો છે જ, પણ તો અહીંયાથી હાલીને આવવાનું એટલા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. બસ કેવી મજા આવી? મજા જ આવે. એ આશીવ, હેલો. આમ જો બક્કો આમ જો કાના પાછળ જોવે હે ગાડી તો હું આવે. પાછળ જાઉં. ખમ હાય ઓગલું. હવે એને આરસીવને હે ને નીંદર આવે હે, એને હવે નીંદર આવે ભાઈને અત્યારે. કા દીકા નીની આવી? નીની હા, વાંધો નહીં, હાલો. એને હવે નીંદર આવવા માંડી હે. હવે બસ ગાડીમાં હુઈ જાય છે તરત જ. ચેકઆઉટ આશીષ કરી લીધું, ખબર નહીં આશીષ શું કરે, હજી કંઈક વાત કરે હે. ત્યારે અમારે જવાનું છે દીવ. પહેલાં આપણે વચ્ચે રાંદલમાના દર્શન કરતા જઈશું અને અહીંયાથી પછી સીધા આપણે જે હોટલ બુક કરી છે, હોટલ અમે ઉનામાં બુક કરી છે. દીવમાં બહુ મજા આવે એમ નહોતું, કારણ કે અમારે રિસોર્ટમાં ને એમ તો સાસણગીરમાં જ રહેવાનું હોય, તો ઉનામાં બેસ્ટ લાગ્યું અમને, તો અમે અહીંયા બુક કરી લીધી છે. તો હાલો હવે નીકળશું. પહેલાં નાસ્તો પાણી કરી લઈ. અને થેન્ક યુ સો મચ, તમે લોકો અમને આટલો પ્રેમ આપો છો. અમારો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અત્યારે ફટાફટ બધા લાઈક કરી દો. હમણાં આશીષ આવે, ગાડી લેવા ગયા, અહીંયા ગાડી લાવે તો બધો સામાન આપણે એમાં જ રાખી દઈશું. હાલો બધા ફાફડા ખાવા જોવો. હા અત્યારે હવે બધા ફાફડા મગાવ્યા છે અમને. બીજું એક ભજીયા હતું કે અમને એમ કે ખમણ ને એવું એ છે, ખમણ હા ને અત્યારે નહોતા હજી. શું કે આરશીવ જો ચા ફાફડા. કેમ આશીષને હે ને આજે શું થયું ખબર, માથું થોડું ઓલું થઈ ગયું. કા આશીષ? હા, ઓશિકા બદલાય ને એટલે બધાને એવું થાય. બાકી શું કે મૂડમાં ને એકદમ આમ જોશ રાખો, આમ જોશ જ છે લે. જોશ શું જુસ્સો. હા, કેમ આમ થાય? તારે ગોળ ગોળ ગોળા થઈ જાય. આમ કેમ જાણે મૂરજાઈ ગયા હોય એવું લાગે જો અત્યારે. નાય માથું ઓલું છે. કે આજે વ્લોગનો એન્ડ મેં ચાલુ કર્યો, એટલે વ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું એટલે એમ તું કર કે હું કરું, કેમ જાણે અલગ વાત કરે. આશીવ બેઠો બેઠો જોવે હે. હાલો આશીષ ખાવા માંડો, હાલો. આ તમ ખાઈ લ્યો. કેવા મમ્મી? હારા હારા હે ને? આપડા તો હારા. હજી કાંઈ પણ ભૂખ લાગશે ને તો વળી રસ્તામાં ક્યાંક ઊભા રહીશું, સમજ્યા? આવું કાંઈ જો. હા, વારવારમાં હજી બધાયને ખોટા ચડાવવા થોડું થોડું જોઈ બધાય. બધાયને જોઈ એટલે થોડું થોડું. આરસીવને જોઈ અમારે. હા, એને જોઈ. મને તો હે ને ખમણ ખાવાની ઈચ્છા હતી, તો હું તો અહીંયા લખ્યું હતું ને ખમણ ને એવું, એટલે હું તો એને જરા હતી તો કે ખમણ નથી. મેં કાંઈ વાંધો ના લો, અત્યારે ફાફડા ખાઈ લઈ પછી જોઈ જઈશે. બધાએ ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો. હવે જાય દળવા દર્શન કરતા આવી તો હાલો પહોંચી જાય ફટાફટ, એટલે વહેલા દર્શન થઈ જાય ને પછી પાછા નીકળી આપણે એને દીવ બાજુ. જો મેપ બેપ મારી લીધો. શું કેસ? આપણે કાલ બજાર ગોતતા હતા ને અહીંયા જ છે. ક્યાં? અરે અહીંયા બધી શોપ ને એ બધું છે, પણ આપણે રાત્રે લેટ થઈ ગયું હતું. અત્યારે આપણે ટાઈમ નથી, હા, એટલે નીકળી જાય આપણે. નીકળી જાય એટલે પહોંચી જાય ને ટાઈમે, દર્શન થઈ જાય. હા, રસ્તામાં રોડ તો એવા હે ને જબરા, તમને લોકો હું બતાવું. હવે હારો આવી હવે હારો આવ્યો જો બતાવું ત્યારે. અત્યારે બાકી એવા ખાંચાવાળા રોડ હતા ને. આશીષ રોડ તો હોય ને ગામડામાંથી અંદર આવ્યો એટલે શું હોય કે નાના ઓલા ફોન હવે પછી ઉપાડવાનો, અત્યારે ફોન જ નહીં ઉપાડવાનો. ડ્રાઇવિંગ વખતે તો નહીં જ. ડ્રાઇવિંગ વખતે કાંઈ નહીં, ઓનલી ગીત સાંભળવાના. પદ્મા સોંગ આયા સાંભળવાનો મોકો હોમ નો મળે, કેમ કે મારે પછી નેટ ને એ બધું ચાલુ હોય, આમાં કનેક્ટ કર્યું હોય મેં, અને કા પેન ડ્રાઈવ કાઢવી પડે કા ઓલું રાખવું પડે, બે માંથી એક રાખી. આશીષ ના ટી શર્ટ સારું લાગે છે કા? આ ખુશીએ લેવરાયું. મને ગમતું હતું, મેં આશીષ આવું ટી શર્ટ કઈક લ્યો ને મજા આવે એમ. સારું છે. કાલથી હવે ચાલુ થઈ છે દીવ ને એ બધું મોજ આવશે. મોજ એકદમ ફૂલ મોજ. કાલથી આજે તો બધું દુખતું હતું એટલે અત્યારે ફૂલ ફોર્મ માં પાછા. અરે ઓલા બ્લેક ચશ્મા બસમાં નો પહેરા કાઈ. મેં તો આજે કેમ આમ કાલથી એન્ટ્રી પડવાની એમ ને? કાલ મેદાનમાં આવવાનું એમ ને? કાલ મેદાનમાં આવશે. ભાઈ બાકી કાલે
મારે એવું જ છે કે આજે તો કુર્તી ને એવું જ પહેરવાનું હતું કારણ કે આપણે રાંદલ માતાએ જવાનું હતું દર્શન કરવા. કાલથી તો આપણે એકદમ મસ્ત જીન્સ ટોપ ને ફ્રોક બ્રોક આ તે બધું મોજ જ પડવાની છે. આજે તો શું હોય કે દર્શન કરીને આપણે હોટલે વહી જઈશું. મેં તમને જે રીતે કીધું કે આપણે ઉનામાં રાખીએ છીએ હોટલ, અહીંયા વહી જઈશું, આરામ કરશું, રખડશું બહાર, ખાઈશું પીશું. ખાવાનું તો જો કે તમને ખબર જ છે બધાને, મારે ના મમ્મીની લોકોને તો જો ખાવું હોય ને તો મમ્મીની લોકોને શું ખાવાની ઈચ્છા થાય કે શેરડીનો રસ પીવાની ઈચ્છા થાય કે બાકી ભજીયા હોય સમથિંગ કંઈક, સવારમાં નાસ્તો હોય, બપોરે કાઠિયાવાડી પ્યોર જોઈ, સાંજે જોઈ, બસ બીજું મમ્મીને ને એક્સ્ટ્રા એવું નહીં કે પાણીપુરીને એવું ઈચ્છા થાય. એ બધું અમારું હોય પાણી. અને તમને હું વાત કરતા જ ભૂલી ગઈ, કાલે નૂડલ્સ ખાવા ગયા ને અમે બે હાવ નૂડલ્સમાં બટકાઈ ગયા. હાવ એટલા ખરાબ નૂડલ્સ હતા ને, થાય એવું બહાર તો હોવાનું જ, પણ તોય આશીષ ખાઈ ગયા. બોલો અરર આશીષ હાવ આમ ભૂખ લાગી ગઈ હતી રાતે મને, હાવ ધોરા નૂડલ્સ. મતલબ બેઝિકલી એ લોકોનું કેવું એમ હતું કે એ બોમ્બે સ્ટાઇલ છે એમ. તો ભાઈ આ બોમ્બે સ્ટાઇલ નૂડલ્સ હવે અમને તો ખબર નથી જો આપણે કેવા હોય કેવા નહીં, પણ મને નો ભાવ્યા નૂડલ્સ. આવું છે કે આશીષ ને નહોતા જ ભાવ્યા, પછી આવતા રહ્યા હુઈ ગયા, અંબાઈ જાય વાત. હા બાકી મારી ઉઠી અત્યારે, હુઈ ગયો તો અહીંયા હિંચકામાં, હવે ઉઠો અત્યારે. એને સારું એ રમે હુઈ જાય, એના ફૂલ રમાડવાનો. કાલ તો કેટલા વાગ્યાના અમે 6:30 નીકળ્યા ને આપણે, 6:30 મારી ભેગું આવ્યો, નીકળ્યો, અહીંયા લટકતો તો અમે આવ્યા ને રૂમમાં ત્યારનો ઠેઠ હુઈતો કેટલા વાગે ખબર હે? રાત્રે 1 વાગે સુતો. પછી પણ 1 વાગે હુતો ને એટલે સીધો સવાર પડી. એને એવું હોય મોડે હુએ ને પછી સીધી સવાર પડી જાય. કાઈ નહીં, ચાલો આપણે ઓંધો વેચી અત્યારે જોઈ લ્યો. મસ્ત રસ્તો આવે, વાહ, બે બાજુ ખેતર વેતર ને મજાના આયલા જાય. જો ઝાડવું આવે ને તો ઠંડક લાગે હો, મજા આવે. જો કે એસી ચાલુ જ હોય પણ ઝાડવું આવે ને તો ખરેખર મજા આવે આપણને. શું થયું કાના? કાનો એને માયદાન બેહું ખોળામાં કાંઈ નહીં. હાલો મમ્મી ચૂંદડી ની બધું લે હે, શ્રીફળ ની બધું પહોંચી ગયા છીએ. હા હા ત્યાં જો કઈ બાજુ, આ બાજુ મંદિર હોવું જોઈએ. જો અત્યારે અહીંયા આવ્યા છીએ. હવે આપણે એક ચૂંદડી લઈ લીધી છે. એક સાઈડમાં છે ને હું ગાડીમાં ચૂંદડી રાખું જ, એટલે અમુક એવી કુર્તી પહેરી હોય ને જેમાં ચૂંદડી ન આવતી હોય એમાં દર્શન કરવા પૂરતી આ લઈ લો સમજા, પછી રાખ દો પાછી ગાડીમાં. હાલો હવે દર્શન કરાવી. ઓલી બાજુ મંદિર લાગે હવે. ઓહો જો ઘણી મોટી બજાર છે. જો ઠેઠ લગીને બધી દુકાનો. આપણે રિટર્ન આવીને ત્યારે જોઈશું. બાની બધાય તો હાઈ લાગ્યા. મમ્મી કેટલી મોટી બજાર છે. મેં તો રિટર્ન આવીને પછી જોઈશું આપણે. જો ઘણા બધા ડિફરન્ટ છે. મંદિર દેખાય, જોયું આશીષ? ખબર નહીં કે આ કયા માતાજીનું મંદિર છે, પણ મંદિર છે ખરી અહીંયા. જો ઉપર એકદમ નનકડું દેખાય છે ત્યાં. રોડ તો બાકી એક નંબર. આમ રોડ તમને દેખાતા હોય તમને દદળ ગાડી. તોય હારા કહેવાય. તોય હારા કહેવાય. જો વન ધ વેજ છીએ અમે. આહા બોલાતું નથી. અહીંયા આરસી હારું રમકડા લેવાય છે. આ ચૂચું લઈ લઉં. કાંઈક યાદી તો રહેવી જોઈએ ને કા, ગમે ત્યાં ગયા હોય તો એની. આરસી ધ્યાન એને બધે કલરના રમકડા છે ને. સરસ પગે લગાડી દીધો. હા કે યારની ઈચ્છા હતી જેથી. હા આરસી વાયુ ને ત્યારની. મમ્મીની તો પહેલાની કે ઈચ્છા હતી. પહેલાની દર્શન કરી લીધા મસ્ત. હા રાંદલમાં બધાયની ઈચ્છા પૂરી કરે. આવો સાચી. હાલો બધા શેરડીનો રસ પીવા. જો શેરડીનો રસ છે ને અહીંયા બને, આપણા ગ્લાસ કહી દીધા છે.
વચ્ચે રસ્તામાં આવતા જ દેખાણો શેરડીનો રસ. હમણાં તો નીકળ્યા ગઈકાલે ત્યારનો શેરડીનો રસ એક જગ્યાએ વચ્ચે હતા પણ મજા ન આવી, તો અહીંયા સારો હતો શેરડીનો રસ. તો અત્યારે જાય છીએ હવે દીવ ઉના, તો રસ્તામાં દેખાણો પીતા જાય, બધાને 4 ગ્લાસ આપી દીધા, કીધું કે આપણે પી લીધો અહીંયા બહાર ઊભા હવે નીકળી. થોડીક વાર રેસ થઈ ગયો આયરે. ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં આપણે પહોંચી ગયા છીએ જમવા માટે. અહીંયા અમને મળી ગયું રસ્તામાં, તો મેં તો હાલો જમી જ લઈ. અને વાંધો એ છે કે આરશીવ અત્યારે હૂતો છે, તેને લેવો પડશે કા મમ્મી? દેવો જ પડે ને બેટા. અત્યારે હૂતો છે પણ હવે એમાં લઈ લઈએ ને હેને ખોળામાં લઈ લઈશું. સમજા જાય બસ ઈ ગાડી ઊભી રહે એટલે ઈ જાગે જ. નકર ઈ હૂતો હતો ને તો મેં તેને લઈ લઈશી. પછી આગળ આપણને મજા ન આવે. ખોડિયારમાં તો આપણને ખબર જ છે કે આપણું ફેવરેટ છે, આપણે મોજ જ આવી જાય એવરગ્રીન. આરુભાઈને ઘોડિયાની વ્યવસ્થા થઈ ગઈ છે અહીંયા. જો ભાઈ લઈ આવ્યા છે, હવે સુવડાવી દઈએ. આમાં સૂઈ જાય તો જારી ખાલી બહાર કાઢ લ્યો. હા જો અહીંયા છે ને આજના 2 ઘોડિયા રાખ્યા છે આગળ, કે કોઈ પણ નાના બેબી આવે ને તો એને સુવડાવવા માટે. બહુ સરસ કહેવાય. શું કરે છે, હુઈ જાય છે કે નથી હું તો જોઈએ હવે. જોવે હો એને પપ્પા હા જોવે હે. પપ્પા તમે મને અત્યારે ઘોડિયામાં નાખ્યો. જરીકર હુઈ જાય ને તો વાંધો ન આવે. અથાણા બધા કેળાનું છે, પછી આ મુરબો છે, ઘણા બધા છે. આ કેરીનું છે. અથાણા આપણે આવી ગયા છે. આમાં શું ચટણી એવરગ્રીન હશે, જોઈ લો. આ ચટણી છે અને આમાં આ લસણ મરચાંની. અને આ નીની કરે છે હવે કાનુડો અમારો. યાશીશ હવે હુઈ જાય તમે આરામથી જમી શકશો અત્યારે. પપ્પા મેનુ જોવે છે. પપ્પા તમે ઓર્ડર દઈ દો આજે. પપ્પા એમાં પપ્પા કે મેનુ ઊંધું ખોઈલું કે એ વાત સાચી છે. હમણાં મમ્મીને કહી તો મમ્મી દઈ દે. કા મમ્મી તો રોટલી શાક દાળ ભાત જે શાક. એ વાત સાચી. મમ્મીને એકવાર કીધું હતું મમ્મી તમે ઓર્ડર દો છે. મમ્મી ગોતા ગોત જ કરે હો. પણ મને કેવા શાક, ઓલા શાક ને ઓલા શાક નો આપણને તો કઢી ને ખીચડી ને રોટલી ને રોટલાની એની ખબર પડે. એમાં શાક હોય અલગ અલગ. જો પપ્પા વાંચે છે અત્યારે. હાલો બધાય જમવા. આજના મેનુમાં છે જો રોટલી, લસણિયા બટેકાનું શાક, આ બાજુ છે દાળ ભાત ને સ્પેશિયલ આમ રસ છાશ. ઉનાળાનો પહેલો આમરસ. ઉનાળાનો પહેલો આમરસ. મમ્મીએ ન પીધો, કે મમ્મી કે મારે નથી પીવો, તમે બધાય મગાવો. તો પપ્પાએ મેન ખુશીએ ત્રણેય મગાવ્યો. મમ્મી કે મારે ઈ કે નથી રસ પીવાની ઈચ્છા. ઈ કે મમ્મી જો અથાણા રોટલી કેમ? શાક. હાલો મમ્મી પહેલા શાક લઈ લ્યો. હાલો સાથે આટલા બધા સલાડ છે. મમ્મી કે હું સલાડ જ ખાઈશ બધાય અલગ અલગ. હે હા સલાડ એ મસ્ત બધાય. સલાડ જો કે એવરગ્રીન હોય જ. હોય જ. તો હાલો બધાય રસ પીવા. હાલો હવે જમી લઈએ અમે. આરસી આરામથી એને હવે ગોળીઓ મળી ગયું તો આરામથી હોઈ ગયો. તો આજે થોડીક છે ને મારે શાંતિ છે. આરસી હોઈ ગયો એટલે, નકર પછી એને લઈને રખડવું પડે મારે. આ બધાય જમી લે ને પછી હું જમવા બેહું. હમણાં ગઈકાલે તો એવું જ કર્યું, આખો દી એવું કર્યું ને જ્યારે બહાર નીકળીને ત્યારે એવું કરે ને પાછું જમવા બેસીને ત્યારે ખબર નહીં એને હે ને મારી આવી જ રહીએ. બીજા કોઈની પાસે કોઈ રમાડે ને તોય ન રહીએ. પછી હું લઈને જાઉં ને તો શાંત થાય. ત્યારે જમવા બેસે ને ત્યારે એવું બહુ કરે. હાલો જમી લઈ પછી નીકળી આરામથી. જો મમ્મીને બધે વાતો કરી ને એ જ વાત કરી કે આ બધો વ્યૂ જોઈને તો એવું લાગે મમ્મી કે સિંહ તો આવે જ ને અહીંયા. તો ઈ કે પહોંચવાના છીએ ક્યાં હશે? સાવરકુંડલા બાયપાસ ને. સાવરકુંડલા બાયપાસ થી વહી જાય છે. સાવરકુંડલામાં અંદર નહીં જાય પણ અહીંયાથી નીકળશું. જે સાવરકુંડલા ના હોય ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા સિંહ બી આવે છે કે નહીં કહેતા રહીજો પાછા. અમે તો સિંહ ગોતી પણ અત્યારે સિંહ નો જ આવે. અને આવે તો જો કે અમે ઉભાઈ નો રહી. અમાર પછી એને હવે સમજી જાવ. હાલો હવે જો જાય જવો તડકો હે પણ ગાડીમાં એસી ફૂલ એટલે કાંઈ ટેન્શન નથી. બાકી બહાર જોઈ લ્યો રોડ ખાલી ખમ 2-3 વાહન દેખાડા અત્યારે જ. બાકી મજા આવે હાલકવાની ગાડી. પોઈચા બાયપાસ હોય એટલે નકર તો એ ન દેખાતા. જો બોર્ડ આવી ગયું સાવરકુંડલા, અમરેલી, રાજુલા બધા આજુબાજુ એરા મારી દીધા. બ્રેક પડ્યો હે શેરડીના રસ પીવાનો. ઊભી રાખીએ સાવરકુંડલા. જો અહીંથી 4 કિલોમીટર થાય હે. બોર્ડ માર્યું હે તો હાલો ફરતા આવું. ખુશી
એમ સાવરકુંડલા ના હવે જાહી હાલો શેરડીનો રસ એકદમ પી લઈ મસ્ત મજાનો ટાઢો ટાઢો એટલે બધા ટાટા ટાટા થઈ જાય સાહેબ ઉઠા આવે હા શું કરે છે આખો કેમ ઈચ્છા થાય ને એમ આમ આખો હાથ આયા નાખી દઉં એટલો ચાવે હાથ ઓછા લગન નાખી પછી આમ કરે હાથ જલ્દી બતાવો એક્સપ્રેશન જોઈજો કાનુડો શું કરતો તો પીની કલેલ ઉઠી ગયો હવે ઓલું મલ્લી કન ડાયપર બદલી દીધું કા એ કેમેરો આવ્યો કઈ છે ઉઈ ગયો તો હા. નીની કરી ગયો મને ડબોડી ક્યારનો હુઈ ગયો તો કેટલા વાગ્યાનો હુઈ ગયો 11 વાગ્યાનો હુઈ ગયો 11 11:30 નો હા 2:30 વાગે ઉઠ્યો અત્યારે અઢી વાગે સરસ નીંદર થઈ ગઈ એની હા હા ના કરતો હોય ફાઇનલી જો આપણે હોટલમાં પહોંચી ગયા છીએ આપણો રૂમ રેડી છે તો જો બતાવી દો તમને રૂમ તો હું કરાવ જો ટીવી આપ્યું છે અને એક આ ટેબલ આપ્યું છે અમે આવી રીતના આમ નાખીએ કે એને આ રૂમ સામાન બધે ખડકી દીધો હોય અમે સામાન માટે ચાલ એમનો કહું પછી એક આ વિન્ડો છે પછી મિરર રેડી થવા માટે પછી આપણો બેડ અરે વાહ પછી અહીંયા બેડ એક એક્સ્ટ્રા બેડ છે પછી એસી છે એસી અત્યારે તો એસી વાળો જ જોય અત્યારે એસી વગર નો હાલે ના વોશરૂમ છે વોશરૂમ એ સરસ છે હો. હા ક્લીન છે એકદમ વોશરૂમ ક્લીન છે હા સરસ છે આ વોશરૂમ તો નથી વોશરૂમ ટૂર મેં કીધું વોશરૂમ ટૂર કરાવી નાખી આઈ ફોન તો બહુ હેરાન કરે છે અમને. ફોન તો- એટલા ફોન હેરાન કરે છે ને કાંઈ વાંધો ગાડીમાં એટલા ફોન આવતા હતા ને વાત જ ન પૂછો. કટ જ હોય બીજું કાંઈ ન હોય હા જો. અને જો દીકાને મજા આવી ગઈ એને મજા આવી ગઈ આરામથી એ મજાનો રમે છે. હવે હે ને બધા ફ્રેશ થઈ જાય થોડીક વાર આરામ કરી બધા હમ. આજે તો આરામ જ કરવાનો આજે હવે કઈ આપણે જવાનું નથી આરામ જ છે કાલથી ફરશું હા બધાને ક્યાં આરસીવ અત્યારે હજી અમે ઉઠા આરસીવ આપણે કેટલા વાગે ઉઠા 8:15 જેવું થઈ ગયું હા હું અત્યારે ઉઠ્યો બધાને કે જય શ્રી કૃષ્ણ ક્યાં ધ્યાને બા હમું ધ્યાન એનું તો આપણે હમું તો જોવે નહીં આ ભાઈ હા અત્યારે ઠેઠ અમે ઉઠા અને જો ઉઠીને ડાયરેક્ટ પેલા એને રમાડવા માંડ્યો કીધું કાલ નકર એને સવારનો ડ્રાઈવ કરતો હોય ને તો આવ્યો ઓછો હોય મારા ખોળામાં એટલે એને થોડુંક આમ વિચારે કે પપ્પા એ લીધો નથી કે મને રમાડ્યો નથી તો અત્યારે ઉઠ્યો ને કીધું કાલ થોડોક રમાડી લઉં એને નકર પછી એને કોટો નહીં ચડે આખા દિવસનો એનોય તો હાલો હવે હે ને જમવાનું કંઈક કરશું તો જાય બહાર કંઈક ગોતી હવે અહીંયા ઉનામાં શું મળશે અમને કાઠિયાવાડી ઢાબા તો નથી અહીંયા તો હવે કંઈક બીજું એનું અલ્ટરનેટ ઓપ્શન ગોતવું પડશે ગોતી શું મળશે શું નહીં મળે ખુશી હા એક જ મિનિટ ક્યાં વહી ગઈ શું કે શું મળશે બધું મળી જશે બધું મળી જશે આપણે જે ખાવું હોય આપણે મમ્મીને ને એને ખાવું હોય બધું લગભગ મળી જશે આવ્યા ને ત્યારે બધું જોતા હતા ઓકે હજી નીંદર આવે છે ને આવી પાછા હોઈ જઈશું આજે એટલે જ કે રાખ્યું હોય હા. આજે શું ટ્રાવેલિંગમાં જ વયો જાય તમારો દિવસ આમનો છે એટલે રસ્તામાં જ પછી થાકી જાય પછી આવીને લેટ આવીને એટલે પછી ક્યાંય ફરવાનું ન રાખ્યું અમે બસ થાકી જાય એટલે અત્યારે જો 8 વાગી ગયા ચાલો હવે જાય જમતા આવી પાછા હોટલે આવશું બેસું ચીલ કરશું પછી સુઈ જશું ને કાલે સવારથી બસ ફરશું ને તમે બધાએ કીધું કે આ ક્યાં વહી ગયો આમ નીચે આવ તમે બધાએ કીધું કે એન્જોય કરજો ફૂલ ફેમિલી તો અમે ફૂલ ફેમિલી એન્જોય જ કરી એકદમ ચીલ મજા આવે થોડો ઘણો એમ લાગતું હોય છે બધાનો અવાજ ચેન્જ કેમ કે શું હોય કે પહેલો દી બીજો દી હજી છે ને જરાક થાકોડા જેવું લાગે કેમ કે ડ્રાઈવ કરીને આવ્યા હોય બધા ડ્રાઈવ કર્યું હોય તો પહેલાં 1-2 દી હજી થાક જેવું લાગે પછી આરામથી એને ઓલું થઈ જાય ફરવાની મોજ આવી જાય છે બધે ફરશું ને એટલે જો મમ્મીનું સ્પેશિયલ ડિશ આવી ગઈ છે ખીચડી કઢી રોટલી અને સેવ ટમેટાનું શાક હે મમ્મી મમ્મીને મોજ પડી જાય હો બાકી હા જો બધું મમ્મીને ભાવતી વસ્તુ બધી મગાવી લીધી છે મમ્મી અથાણા ખાઈએ તો એ મમ્મી અથાણા તો મોસ્ટ ફેવરેટ જ હોય કે અથાણા એકાદું ચાખવા જોઈએ જ ગમે અહીંયા મમ્મી બધે અથાણા ચાખે છે કે આ કેવું અથાણું છે આમાં શું વસ્તુનો ટેસ્ટ આવે છે કારણ કે મમ્મીને છે ને ઘરે આ વખતે નવીન અથાણા બનાવવાના એટલે મમ્મી બધી જગ્યાએ અથાણા ચાખે છે અને કે હું ટેસ્ટ કરું કે કેવો હોય તીખો મુરબ્બો હતો એ બધું ટેસ્ટ કરે એમાં શેનો ટેસ્ટ આવે જો આપણે ઓબ્વિયસલી ખાઈએ એટલે ખબર પડી જ જાય કે અથાણામાં આ વસ્તુ એડેડ કરેલી છે એમ
એટલા માટે હાજુ ને આશીષ હા અમે બે રમી ગઈ હા. અમારે બેને ખાવાનો પ્લાન પછી કીધું મમ્મીને ને પપ્પાને પહેલા ખવડાવી દે પછી એને હોટલે એમને ડ્રોપ કરી દે ને પછી અમે બે ખાવા હા જાય એવું કરી કારણ કે પછી આરસી અત્યારે જાગે છે ને તો ધમાલ મસ્તી હાલે ભાઈની કે મારે પપ્પા આગળ રહેવું હોય ને એવું બધું નાટક હાલતા હોય ને અત્યારે હાથ જ ખાવા છે હાથ ખાવાય કે બીજું કઈ ખાવું નથી હાથ ખાવાય હાથ ખાવાનો તો બહુ ઓલો છે પણ બધા કે હાથ ખાઈ હાથ ચાવીને બહુ સારું એટલે અત્યારે અમે ચાવા દઈ જો કે ડૉક્ટર ક્યારેક સમથિંગ રમતા ચડે ને તો ખાઈ લે કાંઈ નહીં હાલો મમ્મી પપ્પા જમી લે પછી આપણે ગરમા ગરમ ગાર્લિક બ્રેડ અને ફ્રાઈસ ચાલો બધા હાલો ખાવા બધાય જમવા અમે બે પાઉંભાજી ખાઈ લીધી પહેલા પછી પાઉંભાજી ખાઈને આવ્યા આ ગાર્લિક બ્રેડ અને ફ્રાઈસ ખાવા માટે અમને પાઉંભાજીમાં હવે ઠીક લાગ્યું બહુ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ ન એટલે લાગી કેટલા 10 માંથી 5 5 હા જે ઓનેસ્ટ રિવ્યુ એ કહી આપણે ઓનેસ્ટ જ બોલવાનું હા, ખોટા હા. ફાંકા મારવાનો મતલબ Okay. નથી બહુ મસ્ત હતી બહુ મસ્ત હતી કઈ મતલબ નથી ના એવું ઘણી વાર એવું થાય કે આપણે શું કે બીજા સિટીનો ટેસ્ટ નોય ભાવે આપણે એવું જ સેમ ખુશીને પહેલાં થતું ખુશી જ્યારે અહીંયા આવી ને લગન મેરેજ થયા ને અમારે ત્યારે નવસારીની ભાજી ખાતી ને ત્યારે ખુશી એમ કહેતી નવસારીની મને નથી મજા આવે મને મોરબીની ભાજી મજા આવે મને મોરબીની ભાજી મજા આવે પણ પછી હવે નવસારીની ભાજી એને ભાવવા માંડી એવું જ છે તો અત્યારે પાછું થોડુંક આ ખાઈ ખાઈ લઈ લઈ અને પછી પછી કંઈક ઠંડુ પીસી અને મમ્મી ને પપ્પા હારું લેતા જાય છે અને અને પછી જાય હોટલમાં હોટલે એટલે પછી મમ્મી ને પપ્પા લેતા જઈશું અત્યારે અમે બે હોટલમાં. હા એ જ થયું મેં ક્યાં અત્યારે અમે બે છે ને નક્કી કરી છે કે કાલે આપણે કઈ જગ્યાએ સવારે ફરવા પહેલું જવું છે ડેસ્ટિનેશન તો કાલે જ ના વ્લોગમાં જોવા મળશે અને બધા વ્લોગને લાઈક કરવાનું ભૂલી જાય હો આશીષ બધાય વ્લોગને લાઈક કરી દો ફટાફટી હાલો તો બધા આશીષ ડાન્સ કરશે બીચ ઉપર હા હું બીચ ઉપર ડાન્સ કરીશ તો બાપ દીકરો અત્યારે એને મસ્તી એવી કરે જો બોખલું અમારું હશે પાછું કહેશે હું અહીંયા એડિટ કરું છું વ્લોગ ને એ બધુંય અને આ બે રમે આયા વાય કર હું કર પાછું ઊભું નહીં થાવું એમને રમ તું અહીંયા હૂતો ઊભું થઈને ક્યાં જવું પાછું કરું મમ્મી કેવો લાગ્યો ગોલો ના હારો ખાટો મીઠો સરસ છે સરસ છે ગોલો મસ્ત હતો તો હોમાંથી 110 એમ હા ગોલો સારો હતો સરસ છે હા. બહુ મસ્ત ગોલો હતો. ચ તારે ગોલો ખાવો એ ના ના મારે નથી ખાવો હા. મમ્મી દાદા ખાઈ ટાકા હોય તાર મમ્મીને ને પપ્પાને પહેલા જ મોકલી દીધા હતા હોટલ રૂમમાં કીધું કે તમે આરામ કરતા થાવ ને અમારી ભેગું રખડવું ક્યાં ખોટું બધે કા ખાવું નહીં. પાવભાજી હું મમ્મી ની જ કહું મેં તો પાવભાજી ખાતા હતા ને તો અહીંયા પાવ હતા ને નાનકડું વાસણ આવ્યું તો મારે પાવ લઈ ગયું બેઠું પાવ ખાઈ મેં નાનકડું કાંઈ વાંધો નહીં ભલે ને એના બાઇકમાં આવી છે હા મને બીક હતી પણ મારે નહીં એમ ના, ના. બીજું નહોતું પણ બીક એ તો ઓલો ભાઈ મારવા મેં કીધું ભલે કે ખાઈ જાય કાંઈ વાંધો કે ભલે ખાઈ ભલે ખાઈ મેં ઈ કીધું, ને ગાયુંની વધારે વધારે, છે, બે ગાયું થાત. વાછરડા, હા. મસ્ત મસ્ત નાના નાના વાછરડા. મારે કાના. તો હાલો હે? હવે હે ને થોડાક ફ્રેશ થઈ જઈશું ને હોઈ જઈશું આવીને તો થયા હતા પણ હજી થોડાક પાછા બહાર રખે જાઓ હોઠ લાલ થઈ ગયા ગોલા ખાઈને તો ફ્રેશ થઈને હોઈ જાય મળીશું કાલે નવા બ્લોગમાં દીવની મોજ મસ્તી કરશું દીવમાં રખડશું એકદમ એન્જોય ફૂલ 3 દિવસ એકદમ એન્જોય કરશું તો બધાને બાય બાય ગુડ નાઇટ